બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ, જે સમગ્ર ગામમાં હિન્દુ સમાજના લોકો રહે છે, પરંતુ આ ગામમાં વર્ષોથી એક જ મુસ્લિમ પરિવાર પણ રૂપપુરા ગામમાં વસવાટ કરી રહ્યું છે. આમ તો એવું જોવા મળતું હોય છે કે હિન્દુ અને મુસ્લિમ સમાજની જ્યારે વાત આવે ત્યારે લોકોનો નજરિયો છે તે બદલે જતો હોય છે, પરંતુ આ રૂપપુરા ગામ એક અનોખું કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. 1960થી એક મુસ્લિમ પરિવાર રૂપપુરાના હિન્દુ સમાજના ગામમાં વસવાટ કરી રહ્યું છે અને આજ દિન સુધી આ મુસ્લિમ પરિવારે હિન્દુ સમાજના લોકો સાથે હળી મળીને અનેક તહેવારોની ઉજવણી પણ કરી છે. મુસ્લિમ સમાજનો કોઈ પણ તહેવાર હોય તો હિન્દુ સમાજના લોકો પણ તેમની સાથે જોડાઈને ઉજવણી કરતા હોય છે. જોકે 60થી વધુ વર્ષોથી ભાઈચારામાં આ ગામમાં જળવાઈ રહ્યો છે અને રૂપપુરા ગામના ગ્રામજનો આ મુસ્લિમ પરિવારના લગ્નમાં અને મામેરામાં પણ તમામ મદદ પૂરી પાડી અને અનેકો સંદેશો પૂરો પાડ્યો છે. ત્યારે વર્ષો બાદ હવે મુસ્લિમ પરિવારના દીકરાઓ અને દીકરીઓ મુસ્લિમ ધર્મના પવિત્ર ગણાતા યાત્રાધામ એવા મક્કા ખાતે જ્યારે હજ ભરવા માટે જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર રૂપપુરા ગામે તેમની મદદે આવ્યું છે અને તેમને ફૂલહાર પહેરાવી ગળે લગાવીને હજ માટેની વિદાય આપવા માટે એકઠા થયા હતા. હિન્દુ સમાજના લોકોનું કહેવું છે કે જ્યારે પણ કોઈ પણ તહેવારની ઉજવણી કરવાની હોય, લગ્ન પ્રસંગની વાત હોય, હંમેશા હિન્દુ સમાજ સાથે મુસ્લિમ પરિવાર રહ્યું છે અને મુસ્લિમ પરિવારના સાથે તમામ હિન્દુ સમાજના આખા ગામના લોકો રહ્યા છે. એટલે કે વર્ષોથી આ ગામમાં ભાઈચારાની ભાવના જોડાઈ રહી છે અને આજે તેઓ હજ યાત્રા માટે જઈ રહ્યા છે ત્યારે આખા ગામમાં લોકો ભાવુક થયા બન્યા છે અને તેમની આ પવિત્ર યાત્રા સફળ થાય તે માટે પણ આ બંનેને એટલે કે મુસ્લિમ પરિવારની શુભકામનાઓ પણ પાઠવી હતી. આજે રૂપપુરા ગામે તેમની ફૂલહાર સાથે વિદાય આપવા માટેનું આખું ગામ એકઠું થયું હતું. આ ગામમાં આટલા વર્ષોથી કોઈ દિવસ મુસ્લિમ પરિવાર અને હિન્દુ સમાજના લોકો વચ્ચે કોઈ અણબનાવ બન્યો નથી અને આ ગામ સર્વ સંભાવનાથી સાથે મળીને એકબીજાની સાથે જ હળી મળીને રહેતું હોય છે. આજે અમારા રૂપપુરા ગામે અમારા ગામમાં વર્ષોથી વસતા એટલે કે 1960થી અમારા ગામમાં એક મંસૂરી પરિવાર રહે છે. સમગ્ર ગામ અમારું રૂપપુરા હિન્દુઓનું છે. એક જ મુસ્લિમ પરિવાર મંસૂરી અમારા ગામમાં રહે છે. એ અત્યારે પાલનપુર રહેવા ગયા છે, પરંતુ એમનો નાતો રૂપપુરા સાથે વણાયેલો છે. રૂપપુરા ગામની અંદર એમને નાના મોટા કોઈ પણ પ્રસંગો હોય, હોળી ધૂળેટી હોય કે દિવાળી હોય કે બેસતું વર્ષ હોય કે નવરાત્ર હોય કે અમારા વારાઈ માતાની તિથિનો પ્રસંગ હોય, રામદેવપીર મહારાજનો પ્રસંગ હોય, તો દરેક પ્રસંગમાં અચૂક એમની હાજરી અવશ્ય હોય. એ અમારા પરિવારના સભ્ય હોય. એ માત્ર કે અહીંયા રહીને ગયા છે એવું નહીં, પણ અમારો પોતાનો પરિવાર છે. એ રીતના આખું જીવન જીવ્યા છે. એમના મા બાપ અહીંયા જીવ્યા છે. એ પોતે પણ અહીંયા અમારા સાથે હળી મળીને રહે છે. અને આજની તારીખે એમણે અમારા ગામની અંદર સૌને આમંત્રણ આપેલું કે ભાઈ મારે હજ પડવા જવું છે. તો મુસ્લિમ સમાજનો સૌથી મોટો કોઈ એક પવિત્ર એમનું કામ હોય કે હજ પડવા જવું. તો આવા પ્રસંગે આવા સમયે આખું ગામ મળી અને એમને હજ પડવા જવા માટે સૌએ દુઆઓ આપી છે. એમણે પણ ગામને માફી માગી છે એમનાથી નાની મોટી કોઈ ભૂલ થઈ હોય. જો કે કોઈ ભૂલ કરી જ નથી એમના પરિવારે આજ સુધી. અમારા પરિવારને ખૂબ સાચવ્યો છે, આખા ગામને સાચવ્યું છે એમણે. તો આખું ગામ રૂપપુરા મળી અને એમને હજ પડવા જવા માટે શુભકામનાઓ પાઠવી છે. હજ પડવા માટે જાઉં છું તો રૂપપુરા ગામમાં મેં સ્નેહ મિલન અને માફી છાપીનો પ્રોગ્રામ રાખેલો. આ પ્રોગ્રામની અંદર સૌ ગ્રામજનો, સર્વ સમાજના ગ્રામજનો ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો મારી સાથે અને મને દુઆઓ આપી, આશીષ આપ્યા. સાથે સાથે સન્માન સાથે મને વિદાય કરવા માટેની વાત કરી અને અહીં માટે દુઆ કરવાનું કીધું. હું પણ મારા ગામનો વતની છું, રૂપપુરા ગામનો. અહીંયા 1960થી મારા માતા પિતા રૂપપુરા ગામ સાથે વણાયેલા છે અને રૂપપુરા ગામની અંદર મારા ઘરના સમગ્ર પ્રસંગો, જેવા કે લગ્ન પ્રસંગ હોય કે બીજી નાના મોટા મમેરાના પ્રસંગો હોય કે બીજી ગામનું હોય, તેમાં ગ્રામજનો પોતાના પરિવારની જેમ મારા દરેક પ્રસંગોમાં હાજરી આપી છે. મારે અહીંથી વડનગર જવાનું હોય, સિપોર ગયા હોય, વડગામ ગયા હોય, તેઓ ગાડી સહપરિવાર સાથે લોકો મારા ત્યાં આવેલા છે. બરાબર. સાથે સાથે રૂપપુરા ગામ એ સંભાવનાનું, સર્વધર્મ સંભાવની ભાવના ધરાવે છે. ગામના વડીલો દરેક કામ સર્વસંમતિ, સર્વ ભેગા થઈ એક જૂથે રહે છે. ગામની અંદર કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય, જમણવાર હોય, નવરાત્રિ પ્રસંગ હોય, હોળી ધૂળેટી પ્રસંગ હોય, તો એ સમયે અચૂક મને યાદ કરી કે યાસીનભાઈ તમારે આવવું પડશે. તો અમે આવીએ. ગામની અંદર રીત રિવાજ પ્રમાણે જે આપણે રહેતા હોય એ રીતે રહીએ છીએ. રૂપપુરા ગામે રહેતા મુસ્લિમ સમાજના મંસૂરી પરિવાર હજ યાત્રા માટે જઈ રહ્યા છે, જેને વિદાય આપવા માટે સમગ્ર ગામજનો એકઠા થયા હતા અને ફૂલહાર પહેરાવી સાલ ઉઠાડીને તેમને વિદાય આપવામાં આવી હતી. જોકે આ વિદાયથી મુસ્લિમ પરિવારના પરિવારજનોએ કહ્યું હતું કે સર્વધર્મ સંભાવનાથી અમે તમામ લોકોનો આભાર માનીએ છીએ. એક જ પરિવાર માનીને સાથે રહીને તમામ તહેવારો કે લગ્ન પ્રસંગ હોય, તમામ બાબતે અમને આમંત્રણ આપવામાં આવતું હોય છે અને વર્ષોથી હિન્દુ સમાજના લોકો સાથે મળીને એક જ પરિવાર તરીકે રહીએ છીએ. અને આજે અમે જ્યારે હજ પડવા માટે જઈ રહ્યા ત્યારે લોકોએ અમને જે ખૂબ સહકાર આપ્યો છે તે બદલ અમે ગ્રામજનો પણ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જોકે રૂપપુરા ગામમાં આ